નડાબેટનું રણ વિદેશી મહેમાનોથી ઉભરાયું છે। ઇઝરાયલ, ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી આવ્યા છે ફ્લેમિંગો। બનાસકાંઠા જિલ્લાની પશ્ચિમ દિશામાં આવેલી ભારત પાકિસ્તાનની સરહદ અત્યારે વિદેશી મહેમાનોથી ઉભરાય છે અને આ મહેમાન છે ફ્લેમિંગો નામના પક્ષી। બહામાસ દેશના રાષ્ટ્રીય પક્ષી તરીકે ખ્યાતિ પામેલા ફ્લેમિંગો અત્યારે લાખોની સંખ્યામાં નડાબેટના મહેમાન બન્યા છે। નડાબેટ સરહદ પર આવેલા ફ્લેમિંગો પક્ષી મુખ્યત્વે ઇઝરાયલ, ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી માઇગ્રેટ થઈ અને અહીં આવે છે। નવેમ્બર મહિનાની શરૂઆત થતાં જ ફ્લેમિંગો અહીં આવવાની શરૂઆત કરે છે, કારણ કે આ પક્ષી જ્યાંથી આવે છે તે વિસ્તારમાં ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધી જાય છે અને તેના લીધે ત્યાંથી આ પક્ષીઓ માઇગ્રેશન કરે છે અને ગુજરાતમાં નડાબેટ નજીક આવેલું વિશાળ રણની આબોહવા તેના માટે અનુકૂળ હોવાને કારણે આ પક્ષીઓ અહીં આશ્રય લે છે। નવેમ્બર માસથી મહેમાન બનેલા આ પક્ષીઓ ફેબ્રુઆરી મહિનાના અંત સુધી અહીંયા મહેમાન તરીકે રહે છે અને પ્રજનન કરે છે। ત્યારબાદ ફેબ્રુઆરી માસના અંત અને માર્ચની શરૂઆતથી બનાસકાંઠાના રણ પ્રદેશમાં ગરમીનું પ્રમાણ વધતા આ પક્ષીઓ અહીંથી પરત પોતાના વતન ખાતે પહોંચે છે। અત્યારે નડાબેટ ખાતે આવેલું રણ ફ્લેમિંગો નામના પક્ષીઓથી ઉભરાઈ ગયું છે। 3 ફૂટની ઊંચાઈ ધરાવતું અને પાંખો ખોલ્યા બાદ લગભગ 6 ફૂટની પહોળાઈ ધરાવતું ફ્લેમિંગો નામનું આ પક્ષી ભારતમાં એક દુર્લભ પક્ષી છે।